જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? રાતનો ટાઈમ છે જમવાનો. અને સૌથી પહેલાં એક કમેન્ટની વાત કરી લે. મૂળાનું લોટવાળું શાક જ્યારે મેં શેર કર્યું હતું ને ત્યારે બહુ બધાની કમેન્ટ આવી હતી કે આમાં પાણી ન નાખવાનું હોય, લોટ રહ્યો ને એ તેલમાં જ નાખવાનો હોય, મીન્સ કે કોરું શાક હોય. તો એ છે ને મૂળાનું લોટવાળું ખારીયું તમે વાત કરતા હશો. આ આપણે જેમ મેથીની લોટવાળી ભાજી બનાવી ને એ રીતે અમે શાક બનાવી છીએ. એટલે અને આમ પણ બધાની રીત અલગ અલગ હોય, એટલે એ રીતે છે. આ ક્યારેક ટ્રાય કરજો. આ બહુ જ સરસ રસાવાળું થાય, મીન્સ કે લોટનો જ હોય, રસો હોય એ, એટલે એ રીતનું બને છે. તો ચલો બતાવો આજની થાળી. તો આજની થાળીમાં છે મસ્ત મજાની રોટલી, જે કાલે બધા પરોઠા ખાધા હતા ને એટલે રોટલી બનાવી છે. સાથે છે મટર પનીરનું શાક. પનીરના છે ને ઘરે બનાવેલું છે મેં, એટલે પ્રોપર એકદમ આમ પીસીસ નહીં દેખાય, કારણ કે એકદમ સોફ્ટ ને મસ્ત બન્યું હતું. અને સાથે છે છાશ, સલાડ ને પાપડ. અને આ શાકની જો રેસીપી જોતી હોય ને તો હું ટેગ કરી દઉં છું, આપણે બહુ ટાઈમ પહેલાં શેર કરેલી હતી. તો કોને કોને ભાવે ને મટર પનીર, સાવ ઇઝીમાં ઇઝી બની જતું હોય ને તો એ છે પંજાબી શાક.